પ્રભુ આપણને ઠોકરો એટલા માટે આપે છે કે આપણે એમને ભૂલી ના જઈએ, સંસારને ઓળખીએ, સંસારના મિથ્યત્વને, અસત્યત્વને, અનિત્યતાને ઓળખી લઈએ અને ઓળખાઈ જશે. સાચો કોને કહેવાય? જે નિર્ભય થઈને ઉત્તર આપે, નિર્ભય થઈને સાબિતી આપે કે આ મારી સાબિતી છે, એ સાચો છે. અને જે એક જ વાતને વારંવાર 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 રટ્યા કરે એ ખોટો જ હોય. સત્યના પથ પર ચાલનાર વ્યક્તિ 2-3 વખત કહે કે ભાઈ આ નહીં ને આ છે, અને પછી પેલું બોલવા વાળું બોલે જાય, પણ એને કઈ ફરક પડે નહીં. એ બે વ્યક્તિ ઝઘડતા હોય અને આપણે ત્યાં જઈને ઊભા રહીએ ને આપણને ખબર પડે કે આ સાચો છે ને આ ખોટો, તો સાચા વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ અને ખોટા વ્યક્તિ પ્રત્યેનો વૈરાગ્ય એ આપોઆપ જાગે, એને જગાડવો પડતો નથી. એવી જ રીતે આ સંસાર અને પરમાત્મા, આ સાંસારિક સંબંધો અને પરમાત્મા સાથેનો સંબંધ, સાંસારિક સંબંધ એ સ્વાર્થનો છે, સાંસારિક સંબંધ એ મિથ્યા છે, આજે છે કાલે નથી. પરમાત્માનો સંબંધ એ સત્ય છે.